भवसंभवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे मेथाण गाम में स्वामीनारायण भगवाने जे चरित्रों करेला तेमज ये गामनी अंदर जे भगवानना भक्तो बनी गया ए कथा आपणे श्रवण करी रह्या छीए। काले आपणे जोयुं के अजा पटेल जेना उपर महाराजे चिट्ठी लखी अने मोकलेली, जेना भाणिया कल्याणदास लग्न थता हता। पछी तो एने पण पत्र वाँची अने मामानी साथे निकળી गया छे साधु बनीने। भुजनी अंदर महाराजे बधाईने दंडवत कर्या छे। महाराजे सभा करी अने सभा में बोल्या के आ कल्याणदास आदि 3 जणना नामो कागळ में क्यां हता ते आव्या छे। त्यारे कल्याणदासे कह्युं के महाराज, आपे कागळ में एम लख्युं हतुं के कर्मयोगी तथा सांख्ययोगी हरिजन सर्वे निकळजो, अमारुं गमतुं छे। तो आपनु गमतुं मूकीने जन्म मरणना प्रवाहरूप अनित्य असुख संसार में शुं सुख लेवा पीड़ा रहीए। त्यारे महाराजे कह्युं एम होय तो भले आव्या, अमारी आँख माथा पर, एम 3 वार बोल्या। एम स्वीकार करी अने पीज्युं। परीक्षार्थे बोल्या के तमे घेर जईने भिक्षा मागी लावो तो राखीए, नहीं तो नहीं। केम के जलंधर जोगीए अने गोपीचंद राजाए पण एमनी राणीओ पासे भिक्षा मागी त्यारे राख्या हता। त्यारे कल्याणदासे ए वात पण कबूल करी। पछी कल्याणदास ने खरा खपवाड़ा पारखीने पोतानी सेवा में राखवानी हा कही। पछी वाजते गाते स्वस्थाने आव्या अने कल्याणदास ने पोतानी पासे बोलावीने हाथ में जे विवाह प्रसंगनु मींढण बांध्युं हतुं एने पोते छोड्युं अने तुरंत साधुओ पासेथी भगवा वस्त्र मागी लईने एमने ते वस्त्र पहेरावी साधु दीक्षा आपी। पछी तो पोते परम प्रसन्नताथी बोल्या के तमोए बहु भारे अद्भुत काम कर्युं छे, तो तमारुं नाम अद्भुतानंद एवुं सार्थक पाड़ीए छीए।
એમ નામાભિધાન કરીને પછી સ્વામીને ઘેર ભિક્ષા માગવા મોકલતા હતા. પોતાના કડુ ગામમાં અને જે ગામ પરણ્યા હતા એ મેથાણ ગામમાં જઈને ભિક્ષા માગી આવ્યા. એમ સાધુ દીક્ષાનો અદ્ભુત ઇતિહાસ પૂરો થયો. પત્રમાં નામથી નિર્દેશેલા મેથાણના અજા પટેલને દીક્ષા આપી અને એનું નામ રાખવામાં આવ્યું પૂર્ણાનંદ સ્વામી. આ પ્રમાણે કલ્યાણદાસ પરણ્યા અને તુરત માંડવામાંથી સાધુ થવા ચાલી નીકળ્યા. પોતાની પત્નીને મળવા કે વાતચીત કરવા પણ રોકાયા નહીં. તેમ બીજી કોઈ બાબતમાં લોભાયા લલચાયા નહીં. આ બધું અદ્ભુત જોઈ જાણીને એમના યુવાન ધર્મપત્ની પણ એટલા બધા આશ્ચર્ય પામી પ્રભાવિત થઈ ગયા કે એના બળથી એના હૃદયમાં તીવ્ર વૈરાગ્ય ઉપજ્યો અને તરત જ એમને પણ જીવન પર્યંત બ્રહ્મચર્ય પાળી પ્રભુ ભક્તિ કરવાની પ્રતિજ્ઞા લીધી લો. અને યાવદ આયુષ્ય ભજન સ્મરણ કરી અને શ્રી હરિના ધામને પામ્યા. આ પણ એક અદ્ભુત કાર્ય કહેવાય. વાલા ભક્તજનો, મેથાણની ભૂમિ તો વૈરાગ્યની ભૂમિ છે. આકાશમાં ચાંદલિયો ઉગ્યો છે, ઝાંખા તારલિયા ટમટમી રહ્યા છે. મહારાણી નિશા સુંદરી સોળે શણગાર સજીને અવનીના આંગણામાં રમવા માટે ઉતરી આવી છે. લગ્નના મંગળ ગીતોની સુરાવલી વાતાવરણને ભૈરું ભૈરું બનાવી રહી. શરણાઈના સુરો અને વાજિંત્રો વાગી રહ્યા છે. એક બાજુ જાનડીઓ ગળાના 3 ટુકડા કરીને ગીતો ગાઈ રહી છે, જ્યારે બીજી બાજુ માંડવામાંથી સૂર નીકળી રહ્યો છે. કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમ કરાય, કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ ઉર ન સમાય. આમ ગીતોની રમઝટ બોલે છે, પણ આશ્ચર્ય તો એ છે કે આ ગીતોમાં ક્યાંક રાજસ ભાવની છાંટ કે ફટાણાની નફટાઈ દેખાતી નથી. લગ્નના સાત્વિક ગીતો ગવાઈ રહ્યા છે. મેથાણના ગોવિંદરામના લગ્ન મુક્તરાજ અમરબાઈ સાથે થઈ રહ્યા છે. જાણે સોનામાં સુગંધ ભળી રહી છે. કારણ ગોવિંદરામ તો દ્રઢ સત્સંગી હતા, તો સામે અમરબાઈને પણ સત્સંગ વારસામાં મળ્યો હતો. અમરબાઈના પિતા સવારમાં તળાવે સ્નાન કરવા જતા તળાવની પાળ ઉપર શ્રીજી મહારાજના અલૌકિક દર્શન થયા અને જીવમાં સત્સંગ પેસી ગયો. અધૂરામાં પૂરું હળવદના મહાન ભક્ત શિવરામ જાનીનો યોગ થયો. જેમ ઘૂંટાઈને તૈયાર થયેલો અમલ નસે નસમાં ઉતરી જાય ને, એમાં સત્સંગ રગ રગમાં વણાઈ ગયો. પિતાએ સત્સંગનો વારસો પોતાની 7 ખોટની દીકરી અમરબાઈને પાયો. અમરબાઈ તો સાચે જ અમર થવા માટે જન્મ્યા હતા. એમણે સત્સંગના અમૃતને પૂર્ણ પ્રેમથી પી લીધું. અમરબાઈ મોટા થતાં લગ્ન લેવાયા. મેથાણથી જાન આવી. હળવદના શિવરામ જાની, વઢવાણના તુલસી દવે, વેજલકાના ભીમ પંડ્યા જેવા મહાન મુક્તો આ જાનમાં જોડાયા છે. પછી તો પૂછવું જ છું, એ જાનમાં માંડવામાં લગ્નના ગીતોમાં રજોગુણ અને તમોગુણ પ્રવેશી જ કેમ શકે? વળી મહારાજની આજ્ઞા હતી કે અમારા ભક્તોએ માણસના મનની વૃત્તિઓને બહેકાવે એવા લગ્ન ગીતો ન ગાવા. રૂક્ષ્મિણી વિવાહ જેવા સાત્વિક અને ભગવાન સંબંધિત કીર્તનો ગાવા. એટલું જ નહીં, શ્રી હરિએ નંદ સંતોને આજ્ઞા કરી કે તમે આવા પ્રસંગે ગાઈ શકાય ને એવા નિર્ગુણ કીર્તનોની રચના કરો. સંતોએ એ આદેશને માથે ચડાવી એવા અનેક સુંદર ગીતો રચીને શ્રી હરિનો રાજીપો મેળવ્યો.
ગીતોની રમઝટ વચ્ચે ગોરદાદા લગ્નનો વિધિ કરાવી રહ્યા છે. કન્યા પધરાવો સાવધાન. કોડ ભૈરા અમરબાઈને માંડવામાં પધરાવવામાં આવ્યા. ગોરદાદાએ દેવનું પૂજન કરાયું. અગ્નિની સાક્ષીએ 4 ફેરાની શરૂઆત થઈ. ત્યાં અણવરે વરરાજાના કાનમાં કહ્યું, ગોવિંદ, મેથાણમાં મહારાજ પધાર્યા છે. હે? ક્યારે? જાન ઘેરથી નીકળ્યા પછી. ગોવિંદરામનું મન મહારાજને મળવા અધીરું બન્યું. પ્રભુ મેથાણ પધારે અને મારે અહીં ખોટી થવું પડશે, દર્શન નહીં થાય તો? ભગવાને કેવી અદ્ભુત જોડી સર્જી છે. અમરબાઈનું મન પણ મહારાજના દર્શન માટે એટલું અધીરું બની ગયું. એને પતિ ગોવિંદરામમાં સાચા ગોવિંદના દર્શન થયા છે. મનમાં ઝંખ ના લાગી, હવે જલ્દી મેથાણ જવાય તો સારું, મહારાજના દર્શન થાય. આપણે અહીંથી ક્યારે નીકળવાનું? વરે અણવરને પ્રશ્ન કર્યો. એના પ્રશ્નમાં આતુરતા હતી. આવતીકાલે અણવરે જવાબ આપ્યો. હજુ એટલું બધું રોકાવું પડશે? વરરાજાની અધીરાઈ હવે પ્રગટ થઈ. એનું શરીર માંડવામાં, પણ મન મહારાજમાં હતું. અમરબાઈના મનમાં આનંદ થયો. મહારાજની કૃપાથી મને જોડ સારી મળી. ભગવાનમાં હેત કરાવે એવી શાસ્ત્રોનો મર્મ છે કે જે ગુરુ ભગવાનમાં ન જોડે તે ગુરુ નથી. જે પિતા ભગવાનમાં ન જોડે એ પિતા નથી. જે માતા ભગવાનમાં ન જોડે એ માતા નથી. જે પતિ ભગવાનમાં ન જોડે તો એ પતિ નથી. જે પત્ની પ્રભુને ભજવાની પ્રેરણા ન કરે તો એ પત્ની નથી. દાંપત્ય જીવન એટલે શ્રી હરિના ચરણોમાં સમર્પિત થવાનો સ્ત્રી પુરુષનો સહિયારો પુરુષાર્થ. ગોરદાદા સપ્તપદીના મંત્રો સમજાવી પ્રતિજ્ઞા કરાવી રહ્યા છે. આજથી અમે સાથે જ રહીશું, સાથે જ કર્તવ્ય કરીશું, સાથે જ ભગવાન ભજીશું, મોક્ષ પંથે પ્રયાણ કરીશું. અમારો સાથ કોઈ છોડાવી નહીં શકે. અમારી મનોવૃત્તિને મહારાજની મૂર્તિમાંથી કોઈ તોડાવી નહીં શકે. બેમાંથી કોને ખબર હતી કે શ્રી હરિની પ્રેરણાથી જ આ વિચારો ઉઠતા હતા. એમના ભાવિ જીવનનો પાયો નંખાઈ રહ્યો હતો. જાન વિદાય થઈ રહી છે. વર પણ ઉતાવળો થઈ રહ્યો છે. સંસારના સુખ માણવા નહીં, પણ સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે. કન્યા પણ એની વધારે ઉતાવળ થઈ રહી. સાસરે જવા નહીં, મહારાજને મળવા માટે. પિયર છોડવાનું દુઃખ તો ઘણા દિવસે મહારાજના દર્શન થશે એના આનંદમાં ક્યાંય વિસરાઈ ગયું. કોણ જાણે શું અદ્ભુત આકર્ષણ હશે મહારાજમાં. જાન મેથાણા પાછી આવી. ઢોલ ઢબુકિયા, શરણાઈના સૂર રેલાયા. વાજતે ગાતે જાનના સામૈયા થયા. હરખતે હૈયે માં પોતાના કોડીલા કુંવર ગોવિંદ રામને પોખવા બારણે આવીને ઊભા રહ્યા. વરઘોડિયાએ આંગણામાં પ્રવેશ કર્યો અને માએ વરઘોડિયાના ઓવારણા લીધા. ગોરદાદાએ કહ્યું, આ વરઘોડિયાને ઘરમાં ગણપતિ દર્શન માટે અંદર પધરાવો. પણ ગોવિંદરામની ધીરજ ખૂટી ગઈ. એના માતા સામે જોઈને કહ્યું, માં, 2 દિવસથી મહારાજ મેથાણમાં બિરાજે છે, પહેલાં એના દર્શન કરવા છે. ગણપતિ પૂજન તો પછી થશે. દેવાધિદેવ પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે એને મૂકીને હું ક્યાં પરોક્ષ દેવની પૂજામાં રોકાઈ રહ્યો? ત્યાં માંડવામાં 2 દિવસ તો મારે 2 યુગ જેવા માંડ ગયા છે. માટે કૃપા કરી પહેલાં અમને મહારાજના દર્શને જવા દો. આટલું બોલતાની સાથે વરઘોડિયાએ મહારાજના ઉતારા તરફ પગલાં ભરવા માંડ્યા. ભગવાન શ્રી હરિ મેથાણમાં ભક્તરાજ પુંજાજીના ઘરે બિરાજમાન છે. ભક્તોની સભા ભરાઈને બેઠી છે. ચકોર જેમ ચંદ્ર સામે જોઈ રહે એમ બધા જ મહારાજના મુખારવિંદ સામે હેતથી જોઈ રહ્યા છે. વચનામૃતનું પાન કરી રહ્યા. એક તરફ મહારાજ
મહાન મુક્તરા, જીજીબા અને અન્ય બાઈઓ બેઠા છે. બાઈઓના અંતરમાંથી એક જ અવાજ નીકળી રહ્યો, રંગીલા કાન અરજી અમારી એક ઝીલીએ, રંગીલા કાન મનની આટીતે હવે મેલીએ. આ સમયે સભામાં ગોવિંદરામ દર્શને આવ્યા. માથા ઉપર મોડીડું પહેર્યું છે, હાથે મીંઢણ બાંધ્યો છે, આગળ ગોવિંદરાય છે, પાછળ અમરબાઈ છે, માથા ઉપર મોળીઓ છે અને સૌભાગ્યના શણગારો પહેર્યા છે. બંનેના હાથમાં શ્રીફળ અને સવા રૂપિયો છે. વરઘોડિયાએ ઉતાવળે પગલે મહારાજ પાસે આવીને પ્રણામ કર્યા અને મૂર્તિ સામે આ પલક નયને જોઈ રહ્યા. જાણે બહાર બેઠેલા મહારાજને અંદર પધરાવી દેવા હોય ને શું. વળી પાછા ફરી ફરીને પ્રણામ કરવા લાગ્યા. બંનેનો નિર્લજ ભક્તિભાવ જોઈ મહારાજ ખૂબ રાજી થયા. બંનેના માથા ઉપર એક સાથે હાથ મૂકીને મહારાજ બોલ્યા, અહો ગોવિંદરામ, પરણીને આવતા વેત પહેલાં ભગવાન સાંભળ્યા? અરે તમારી જોડ તો બહુ સારી છે, બે બેન ભાઈ જેવા લાગો છો. એટલે છેડા છેડી બાંધેલા કે ભાઈ બેન જેવા લાગો છો. મહારાજના મુખમાંથી નીકળેલા છેલ્લા શબ્દોએ તો સભામાં બેઠેલા સર્વેના કાન ચમકાવી દીધા. હો, કેટલાકને થયું પણ ખરું કે અરે મહારાજ આ શું બોલે છે? પરણીને ઘેર આવે પ્રથમ દિવસે મહારાજ આ પ્રભુતામાં પગલાં માંડી રહેલા વરને અને કોળ ભરેલી કન્યાને બેનભાઈ કેમ કહે છે? કેટલાકને થયું મહારાજ મજાક કરે છે. કેટલાકને વળી એવો સંકલ્પ થયો કે મહારાજ નાનપણથી સાધુ થઈ ગયા ને એટલે કદાચ ખબર નહીં હોય કે સંસારી સાથે કેમ વાત થાય. જેવી પાત્રતા એવા સંકલ્પો થયા. અંતર્યામીની અકળ ગતિને અજ્ઞાની જીવો ક્યાંથી પારખી શકે? બધા આશ્ચર્યમાં ડૂબી ગયા. પણ નવ દંપતીની સ્થિતિ સાવ જુદી હતી. મહારાજના શબ્દોએ તો એમના જીવનમાં જાણે અબજ જાદુ કર્યું. મહારાજના કમલનયન કટાક્ષની તીખી કટારી અને મર્મ ભલેલા વેણ બંનેના અંતરને વિંધીને આર પાર નીકળી ગયા. કારણ શરીર ભેદીને આત્મામાં પહોંચી ગયા. બંનેના આત્મા માયાના આવરણો ભેદી અને બ્રહ્મદશાને પામી ગયા. અંતરના તારની વીણા ઉપરથી વૈરાગ્યના સૂર રેલાઈ રહ્યા. સદગુરુ શબ્દની સારડી ઉતરી આર પાર, આત્મરામ ઓળખાવ્યા અક્ષરાતીત આભાર. ઇન્દ્રિયારામ મટિયા સમે થઈ ગયા આત્મારામ, બ્રહ્મ વિદ્યામાં ભૌમિયા ભેટ્યા સહજાનંદ સુખધામ. મહારાજના મુખમાંથી સહજ ભાવે સરી પડેલા શબ્દોએ વરઘોડિયાએ અંતરના આનંદથી વધાવી લીધા અને મનોમન દ્રઢ સંકલ્પ કર્યો કે અમે અમારા પ્રાણ આધાર મહારાજના શબ્દોને મિથ્યા થવા નહીં દઈએ. હા મહારાજ, આપને વેણે આજથી અમે ભાઈ બહેન છીએ. નવ દંપતીના મુખારવિંદ ઉપર આ ભીષ્મ પ્રતિજ્ઞાના ભાવ દ્રઢપણે ઉપસી આવ્યા. વરઘોડિયા દર્શન કરીને ઘરે ગયા. ગોવિંદરામના મનમાં થાય છે, અમરબાઈ મને પ્રતિજ્ઞા પાલનમાં સાથ તો આપશે ને? અમરબાઈ વિચારે છે, ગોવિંદરામ મને બહેન તરીકે જ માનશે ને? પ્રથમ મિલનની રાત છે. સસરાને ઘેર ઉપરની મેળીને ઓરડે અમરબાઈ ગોવિંદરામના આવવાની રાહ જુએ છે. બારી બારણા ખુલ્લા મૂક્યા છે. ગોવિંદરામે મેળી ઉપર ઓરડામાં પગ મૂક્યો. અમરબાઈ ઊભા થયા. ગોવિંદરામે પ્રશ્ન કર્યો, કેમ દેવી? ગોવિંદરામ દેવી નહીં, બહેન કહો. અમરબાઈના આ શબ્દો સાંભળતા જ ગોવિંદરામને અત્યંત આનંદ થયો. બેન અમર, મારી ભૂલ થઈ. મહારાજના શબ્દો તો બરાબર સાંભળ્યા છે કે? સાંભળ્યા નથી ભાઈ, અંતરમાં ઉતર્યા છે. હવે તો મહારાજના શબ્દો એ જ આપણું જીવન. તમે મારા ભાઈ, હું તમારી બહેન.
હા બેન, જગત ભલે આપણને પતિ પત્ની માને, પણ તમે મારા બેન અને હું તમારો ભાઈ. આકાશમાંથી દેવતાઓએ આ ભીષ્મ વ્રત ધારી બેન ભાઈ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. હો અમરબાઈ બોલ્યા, ભાઈ તો આપણા 4 ફેરા ફરતી વખતના સપ્તપદીના મંત્રોને સંભાળો. સાથે જ રહીશું, સાથે જ જીવીશું, સાથે જ સંસારના કર્તવ્યો કરીશું, સાથે જ મહારાજને ભજીશું. પણ મહારાજના વેણ એ આપણી લક્ષ્મણ રેખા બની રહી છે. લો, એને ક્યારેય આપણે નહીં ઓળંગી. બોલો, કબૂલ છે ને? હા બેન, મારે કબૂલ છે, ગોવિંદરામે જવાબ દીધો. અમરભાઈ બોલ્યા, તો જુઓ, આપણું જોબન્યું હવે ભોગ ભોગવવા માટે નહીં, પણ મહારાજની વિશેષ પ્રસન્નતા પામવા સાધના માટે જાળવ્યું જોબન હરિ સારું. પ્રેમે પાતળીએ પીધું, મુક્તાનંદનો નાથ સુહાગી, અખંડ એવા તન દીધું. તો અંતર્યામી શ્રીહરિની સાક્ષી આજથી આપણું 80 ધારા વ્રત શરૂ થાય છે. સંયમ નિયમ વગર બ્રહ્મચર્ય સિદ્ધ થતું નથી, એનો ખ્યાલ છે ને ભાઈ? હા બહેન, બરાબર ખ્યાલ છે. તો સાંભળો, આજથી આપણા ઓરડાના બારી બારણા ક્યારેય બંધ નહીં થાય. ઉપરાંત તમે જ્યારે ઓરડામાં હો ત્યારે મારે બહાર રહેવું, અને હું જ્યારે અંદર હોઉં ત્યારે તમારે બહાર રહેવું. ભૂલે ચૂકે મારાથી તમારો સ્પર્શ થઈ જાય તો મારે નકોરડો ઉપવાસ કરવો, અને તમારાથી થઈ જાય તો તમારે ઉપવાસ કરો. બોલો, મંજૂર છે? મંજૂર છે બહેન. મહારાજના વેણ ખાતર 7 વખત મંજૂર છે. ધન્ય છે અમર, તને તું તો મારા કરતાં પણ સવાય નીકળી. ગોવિંદરામ બોલી ઉઠ્યા. બંનેના સંયમની અદ્ભુત સુવાસ આજુબાજુ પ્રસરી ઉઠી. એ સુવાસમાં અનેકના જીવન સુવાસિત બની ગયા. મેથાણની 4 બાજુના પ્રદેશમાં સત્સંગનો સારો એવો રંગ જામી ગયો. આ રીતે મેથાણ ગામની અંદર બ્રાહ્મણ કુળની અંદર ગોવિંદરામ અને અમરબાઈ અમર થઈ ગયા. લો, આ કેટલું બધું અઘરું હે! ભેગા રહેવાનું અને બ્રહ્મચર્ય પાળવાનું. લો, એક વખત ગઢપુરમાં ભગવાન શ્રી હરિ હરિભક્તોની સભા કરીને બેઠા હતા. હાથમાં સુંદર તાજું ફૂલ છે, ગુલાબનું ફૂલ હતું. પ્રેમથી ફૂલ આમ રમાડી રહ્યા છે. ઘડીક સૂંઘે, ઘડીક ઉછાળે, ઘડીક છાતીએ, ગાલે, આંખે અડાડે. મુક્તાનંદ સ્વામી કે, મહારાજ ફૂલો તો ઘણા છે, પણ આ ફૂલ ખૂબ ભાગ્યશાળી છે. આપ એના ઉપર કેટલું બધું વહાલ વર્ષાવો છો. મહારાજ કે, સ્વામી તમને આ ફૂલની ઈર્ષા આવી ખરી? સ્વામી, આ ફૂલ સાધારણ નથી હો. આમાં તો અમને મેથાણના ગોવિંદરામ અને અમરબાઈના સંયમ જીવનની સુવાસ વર્તાઈ રહી છે. લો, બ્રહ્મચર્યની સુગંધ આવે છે. મહારાજ થોડુંક વિસ્તારીને કહો, કેવા છે ગોવિંદરામ અને કેવા છે અમરબાઈ? મુક્ત મુનિએ હાથ જોડી જિજ્ઞાસા વ્યક્ત કરી. હો, ભગવાનને પૂછ્યું કે વળી કેવા છે? શ્રી હરિ કહે, સ્વામી જુઓ, અમે કેટલાયને સાધુ કર્યા પછી પાછા સંસારમાં મોકલ્યા. કેટલીક બાઈઓને પરણવાની આજ્ઞા આપી તો કેટલીક બાઈઓને પરણ્યા પછી સંસાર છોડાવી દીધો. પણ મેથાણના અમારા ગોવિંદરામ અને અમરબાઈની વાત હાવ નિરાળી છે. તો બંને દંપતી, પણ તે ઉઘાડે બારણે 80 ધારા વ્રત રાખે છે. બોલતા બોલતા મહારાજ ભાવ વિભોર બની ગયા. સભાના ભક્તો પણ અવભાવ સાથે મહારાજના મુખચંદ્ર સામે તાકી જ રહ્યા. મહારાજ કે, સ્વામી, એ પતિ પત્નીએ પરણ્યા પછી પહેલે દિવસે અમારે અડધે વેણે પોતાને ભાઈ બહેન માની લીધા છે. સંસાર એને પતિ પત્ની માને છે. અમરબાઈએ પણ સૌભાગ્યનો વેશ ઉતાર્યો નથી.
એમ ગોવિંદરામે પોતાની ભીષ્મ પ્રતિજ્ઞાનો ઢંઢેરો પીટાયો નથી, છતાંય પણ બંને જણા અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડે છે. એકબીજાનો સ્પર્શ થઈ જાય તો નકોરડો ઉપવાસ કરે છે. સ્વામી, જુદા રહીને તો બ્રહ્મચર્ય પાડનારા ઘણા મળે, પણ સાથે રહીને આવો સંયમ પાડનારા કેટલા? સ્વામી, આ ફૂલમાં તો અમારા ગોવિંદરામ અને અમરબાયાના સંયમની સુવાસ આવે છે. મહારાજની વાત સાંભળીને સભામાં સર્વે ભક્તોના મસ્તક સાથે રહીને સંયમ પાડનારા આ ભક્તોના ચરણોમાં ઝૂકી ગયા. વાલા ભક્તજનો, મેથાણ ગામ કે જ્યાં કેટલા આવા ભગવાનના ભક્તો થયા કે એક મહારાજના વચને અજા પટેલ સર્વનો ત્યાગ કરી અને સાધુ થઈ જાય. તે જ રીતે કલ્યાણદાસ ચાલુ લગ્ન છોડી અને સાધુ બની જાય. વાલા ભક્તજનો, મેથાણ ગામમાંથી ઘણા બધા સંતો થયેલા છે. એમાંય અત્યારે મેથાણ ગામના વર્તમાનમાં મૂડીમાં સંતો પ્રેમજીવનદાસજી સ્વામી ધામમાં જતા રહ્યા. બીજા અક્ષર નિવાસી દેવનંદનદાસજી સ્વામી હતા. બીજા એક નારાયણ પ્રિયદાસજી પૂજારી સ્વામી હતા, એ ધામમાં જતા રહ્યા. એક તદ્રુપ પ્રસાદદાસજી સ્વામી કોઠારી હતા, એ ધામમાં જતા રહ્યા. અત્યારે જિષ્ણુ સ્વામી હતા, એ પણ 4-5 વર્ષ પહેલાં ધામમાં જતા રહ્યા. અત્યારે મહંત શ્યામ સુંદર દાસજી, પહેલાં મહંત હતા, અત્યારે તો હરિપ્રકાશ છે, તો એ મેથાણ ગામના. પછી બાલ સ્વરૂપ સ્વામી, પછી શ્રીજી પ્રકાશ દાસજી, પછી હરિનંદન દાસજી અને અનિરુદ્ધ ચરણદાસજી 10 સાધુ મૂડીમાં થયા. લો, શ્રીજી મહારાજ મેથાણ પધાર્યા ત્યારે 1 માસ સુધી કાકાભાઈ તથા જીજીબાના ઘરે છાના રહ્યા. છાના એટલે છુપાઈને રહ્યા 1 મહિના સુધી. તે સમયે કાકાભાઈની ખવાસણ બાઈ સામને પાણીનું બેડું લઈને આવતી જોઈ કાકાભાઈને ઘરે આવી સામે જીજીબાને માં કહી બોલાવ્યા. ત્યારે મહારાજે બાઈ સામને કહ્યું, તમારે માનું શું કામ છે? ત્યારે બાઈ સામ કહે, મારે પાણીનું બેડું ઉતરાવવું છે. મહારાજ કે લાવો ઉતરાવું. બોલો, એમ કહીને મહારાજ ઘરમાંથી બહાર આવ્યા ને સામબાઈ હતી એના માથેથી ઘડો લઈ અને મહારાજે બેડું ઉતરાયું. એ પ્રસાદીનો ઘડો હાલ એ દરબારને ત્યાં છે, કાકાભાઈ પુંજાભાઈને ત્યાં. સામે મહારાજને પૂછ્યું કે મારા બાઈ ક્યાં ગયા છે, જીજાબાઈ ક્યાં ગયા છે એમ પૂછ્યું. આને મહારાજ કે બાઈનું તમારે શું કામ છે? તમારી બાઈ બહાર ગયા છે. તેણે કહ્યું મારે ખાવું છે. મહારાજ કે લ્યો હું આપું. એમ કંઈ કોઠો ઉગાડી રોટલો અને દહીં સામને ખાવા આપ્યા. સામ બેઠી બેઠી રસોડામાં ખાય. ત્યાં એની બાઈ અમજીબાબા આવ્યા અને પૂછ્યું, સામ રોટલો હાથે લઈ ખાવા બેઠી? કારણ કે આ દરબારને ઓલે એ ખવાસણ બાઈ હતી. ત્યારે એણે કહ્યું મને મહારાજે કોઠામાંથી લઈને આપ્યો છે. અમજીબાઈએ મહારાજને પૂછ્યું, મહારાજ તમે સામને ખાવાનું આપ્યું હતું? તેઓ કહે હા. અમજીબા કહે તમને કોઠામાંથી ભલું હાથ આવ્યું. મહારાજ કે અમને હાથ આવે એમાં શું આશ્ચર્ય છે? મહારાજ પાસે એક વખત શ્રીફળ અને હાકર આવેલી. કાકાભાઈની દીકરી બાઈબાની નાની ઉંમર હતી. પુંજાભાઈના દીકરા દલાજી પણ નાની વયના હતા. બંનેના નાના છોકરા જાણી મહારાજે પોતાની પાસે બોલાવીને કહ્યું, તમે બંને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ધૂન તાલી વગાડીને કરો. ધૂન જે વધારે કરશે અને થાકી નહીં જાય એને અમે આ નાળિયેર અને હાકર આપશું. લો, આ પ્રમાણે કહી બાઈબા અને દલાજી પાસે ઘણો સમય ધૂન કરાવી. ધૂન બંધ કરી દલાજી તો રમવા જતા રહ્યા અને બાઈબા તો ધૂન કરતા હતા.
તે જોઈ મહારાજ કે બાઈ રાખો, તમે અમને બહુ રાજી કર્યા એમ કહી શ્રીફળ અને હાકર બાઈને આપ્યા. ત્યારે દલાજી આવ્યા ને મહારાજને કહે મને પણ શ્રીફળ ને હાકર આપો. મહારાજ કહે તમે અમારા કહેવા પ્રમાણે ધૂન કરી નથી તો તમને નહીં આપીએ. બાઈએ તો અમને ધૂન કરીને બહુ રાજી કર્યા એટલે એમને આપ્યા. પૂંજાભાઈના ફળિયા વચ્ચે લીમડો હતો, તે લીમડા ઉપર દલાજી ચડ્યા અને રાડો નાખીને કહ્યું મને પ્રસાદી આપો, નહીંતર અહીંથી બૂમો પાડીશ કે મહારાજ મારા ઘરે છાના રહ્યા છે. વાલા ભક્તજનો, એ લીમડો સમય જતાં ફૂંકાઈ ગયો, પણ એનું થળિયું છે ને એ હજી પ્રસાદીનું છે. આ સાંભળી મહારાજે કાકાભાઈ અને પૂંજાભાઈને કહ્યું આ દીકરાને નીચે ઉતારો, નહીંતર અમને છાના રહેવા દેશે નહીં. દલાજીને નીચે ઉતારી સાકર અને શ્રીફળ લાવીને આપ્યા. એવી રીતે 1 મહિના સુધી છાના રહ્યા. અને જીજીબા નિત્ય નવા થાળ કરી અને જમાડતા. લો એ કેવા ભાગ્યશાળી છે. જીજીબા, કાકાભાઈ અને પૂંજાભાઈ દરબારો હતા મેથાણ ગામની અંદર. મહારાજ મહિનો સુધી રોકાય. લો વિચાર કરો. એક વખત તો મહારાજ મેથાણમાં 1 માસ રહ્યા હતા. ત્યાં કાકાભાઈ, પૂંજાભાઈ અને જીજીબાને ઘેર રહેતા. 17 વાર મહારાજ ત્યાં પધાર્યા છે. વિચાર કરો, 17 વખત હો ત્યાં ઘરે પધાર્યા છે. ગામમાં થાળ જમી હરિભક્તોને સુખ પણ આપ્યા. ચતુર્ભુજના મંદિરમાં ચૂનો દેવડાવ્યો હતો તે વખતની વાત છે. ચતુર્ભુજની મૂર્તિ જોઈ મહારાજ બાથમાં ઘાલીને મળ્યા અને મંદિર પર રહી ચૂનો દેવડાયો હતો. શંકરના મંદિરથી દક્ષિણાદી બાજુ એક પથ્થર, ત્યાં ચાકડો નાખી બેસી ચતુર્ભુજના મંદિરને કડિયા લોકો ચૂનો આપનાર સારી રીતે કામકાજ કરે તે સારું 2 કલાક કોઈક દિવસ સવારે અને સાંજે આવીને બેસતા હતા. મંદિરનો જીર્ણોદ્ધાર કરાવતા. તો ભગવાન પોતે જાતે આવીને બેસે હો. અને કેવું કામ થાય છે એ બધું જોવે. અને પછી મહારાજ થાળ તૈયાર થાય ત્યારે જમવા પધારતા. ઠક્કર દેવરાજને ઘરે મહારાજને થાળ કરીને જમવા તેડાવ્યા. મહારાજના ઘરે તેડાવી જમાડ્યા પછી થાળની જમતા વધેલી પ્રસાદી લઈ કૂતરાની ચાટમાં ખડકી બહાર કુંડીમાં નાખી. કૂતરાને ઓલે ખવડાવવા માટે કુંડી રાખી હોય તો એની અંદર પ્રસાદી નાખી. મહારાજ એમના ઘેરથી ઉઠીને બહાર નીકળ્યા. પોતાના થાળની પ્રસાદી કૂતરાને નાખેલી જોઈ કુરાજી થયા. ત્યાંથી કાકાભાઈ અને પૂંજાજીના ઘરે પધાર્યા. મહારાજે કહ્યું પૂંજાભાઈ, કાકાભાઈએ આજે તમને અમારી સાથે આવવા ન દીધા. અમારી પ્રસાદી તેઓએ કૂતરાની ચાટમાં નાખી, ઠીક ન કર્યું. મહારાજે જમેલા થાળની પ્રસાદી તો કેટલા જન્મના પુણ્ય હોય એને મળે છે. પૂંજાભાઈ કે મહારાજ, લોકો ખોટી ચર્ચા કરે છે તેથી હું નહીં આવી શકું. મહારાજ કે કાકાભાઈ, તમારે પર ગુસ્સે થયા હતા તેથી તમે આવ્યા નહીં, પણ અમારી પ્રસાદી કૂતરાને ખવડાવી. હવે લોક તો ગમે એમ કહે, પણ તમારે અમારી સાથે અમો જમવા જઈએ ત્યારે આવવું પડશે. આવી રીતે મહારાજ 1 મહિના સુધી કાકાભાઈ પૂંજાભાઈના ઘેર મેથાણમાં રહી અને લીલા કરી. એક વખત મહારાજ મેથાણમાં બિરાજમાન હતા. હરિભક્તોને દર્શન કથા વાર્તાનું સુખ આપીને બહુ સુખ્યા કર્યા. એ વખતે અંકેવાડિયા, લખતર ગામ, લખતરનું અંકેવાડિયા છે, 2 અંકેવાડિયા છે. પ્રેમી ભગત એવા અને શ્રીહરિ પ્રત્યે ખૂબ ભાવનાવાળા. માજીએ હરિને દૂધ પાવાનો સંકલ્પ કરી દૂધ ચૂલા ઉપર મૂકી સરસ મજાના ઇલચી, તજ, મસાલો, સાકર નાખી ખૂબ કઢેલું દૂધ બનાવીને તૈયાર કર્યું. ત્યાં અંતર્યામી પ્રભુ મેથાણમાં બિરાજતા હતા. ત્યાંથી માજીનો સંકલ્પ જાણીને માણકી ઉપર સવાર થઈ આંખના પલકારામાં માજીના ફળિયામાં ઘોડીને ઊભી રાખીને જય સ્વામિનારાયણ કહ્યા. મહારાજનો અવાજ સાંભળીને માજી તો ચમક્યા ને જોયું તો માણકી ઉપર બેસીને મારો વાલો મારો સંકલ્પ જાણીને આવ્યા ખરા.
માજી તો હર્ષ ઘેલા થઈને એકદમ બાવડા થઈ ગયા, ગાંડા જેવા થઈ ગયા. ફળિયામાં આવી પ્રભુને પગે લાગ્યા, ઓસરી ઉપર ગાદલું નાખીને બિરાજમાન કરી ગરમ કરેલું દૂધ ઠારી મોટી તાસડી ભરી મહારાજને પાન કરવા આપ્યું. ભક્તવત્સલ ભગવાન ભક્તોના ભાવ જાણી ભાવથી સરસ ભાવનાથી બનાવેલા કઢેલા દૂધની તાસડી મોઢે માંડી પ્રેમથી પીવા લાગ્યા. પ્રભુને દૂધ પીતા હોઠે દૂધનો દોરો પીડ્યો. તે જોઈ માજી બહુ રાજી થયા. ભાવના ભૂખા ભગવાન ભક્તજનોના મનના સંકલ્પો મનોરથો સિદ્ધ કરે. તેથી તો પ્રભુને સંકલ્પ સિદ્ધ સત્ય સંકલ્પ ભક્ત મનોરથ પૂર આવા નામ કીધા છે. દૂધ પીને પ્રભુએ માજીને તાસડી આપી. તે લઈ માજી જળનો લોટો લેવા જાય, આવીને જોવે તો ભગવાન અદૃશ્ય થઈ ગયા. ત્યાંથી પ્રભુ પાછા મેથાણ પધાર્યા. લો આ રીતે સ્વામિનારાયણ ભગવાને એ બાઈનો ભાવ અને પ્રેમ હતો, તો એને કારણે દૂધ પીવા માટે દિવ્ય સ્વરૂપે આવ્યા. મેથાણના વિપ્ર એટલે બ્રાહ્મણ મહાશંકર અને જીવરામ હતા. એમને એક બહેન હતા, એમનું નામ પૂતળીબા હતું. પૂતળીબાના પતિ પરદેશ ગયા, એને 10 વર્ષના વાણા વહી ગયા, પણ ન તો આવ્યા કે ન એના કાંઈ સમાચાર. 10 વર્ષ. હવે તો એમની આવવાની આશા પણ સર્વે મૂકી દીધી. સાવ નિરાશ મને સૌ બેઠા. એ વખતે ભક્તવત્સલ ભગવાન સ્વામિનારાયણ પ્રભુ મેથાણમાં પૂંજાભાઈના ઘરે બિરાજમાન હતા. ત્યાં મહાશંકર અને જીવત રામ જૈન પ્રભુને પ્રાર્થનાપૂર્વક ઉપર મુજબની દુઃખની વ્યથા પોતાની બહેન પૂતળીબાની કરી કે મહારાજ, મારી બહેન એનો પતિ પરદેશ કમાવા માટે ગયો છે, પરંતુ ગયા પછી એના કોઈ સમાચાર નથી. 10 વર્ષ થઈ ગયા. લો ને કહ્યું, પ્રભુ હવે તો પૂતળીબાને સાંખ્યોગ ધારણ કરાવો. 10 વર્ષ થઈ ગયા છતાં એ આવ્યા નથી. આવું સાંભળીને શ્રી હરિ જીવરામને કહે, આવતીકાલે એના સ્વામી આવશે. માટે તમે બધા જો વિચાર્યા વિના કાર્ય કરશો તો પછી એમને શું જવાબ દઈશો? મહાપ્રભુના વચને બીજે દિવસે સંધ્યા ટાણે બ્રાહ્મણ મેથાણ આવ્યા અને પ્રભુને પગે લાગ્યા. આમ પ્રભુએ ભવિષ્ય ભાખીને આ પરચો પીર્યો. આ તો કૃપાસાગરે કૃપા કરી અશક્ય વાતને શક્ય કરી છે. આવા દયાળુ આપણા પ્રભુ છે. મેથાણના વિપ્ર મહાશંકર પર શ્રીહરિએ ખૂબ મહેર કરી. એમને બીજા 2 પુત્રો થયા, પ્રભુરામ અને કેશવરામ. એકવાર મહાશંકર અને મૂળજીભાઈ ધોલેરા બંદર લાકડું લેવા માટે ગયા. ધોલેરા બંદર, ત્યાં બંદર હતું, સ્ટીમરો ત્યાં આવતી. એ વખતે મહાપ્રભુ પણ ધોલેરે પૂંજાજી બાપુના દરબારમાં બિરાજમાન હતા. એની જાણ થતાં બંને વિપ્ર શ્રીહરિના દર્શને પૂંજાજી બાપુના દરબારમાં જઈને શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પગે લાગી મિશ્રી અને 1 રૂપિયો પ્રભુના ચરણમાં મૂક્યો. પ્રભુએ પોતાના પગના અંગૂઠે સ્પર્શ કરી પ્રસાદીનો રૂપિયો મહાશંકરને પાછો આપ્યો અને ખાંડની પ્રસાદી સભામાં સર્વને વેચી આપી. પછી તેઓ લાકડું લઈને ઘેર મેથાણ આવ્યા. આ પ્રસાદીનો રૂપિયો હાલમાં એમના વંશમાં જળવાઈ રહ્યો છે. લો, એના ઘરે અત્યારે પણ એ પ્રસાદીનો રૂપિયો છે જે ભગવાને પાછો આપ્યો. મેથાણ ગામના દરબાર કસ્યાજીને 2 પુત્રો હતા. બંને શ્રીહરિના આશ્રિત હતા. એમને કોઈ સંતાન નહોતું. તેથી મનમાં વિચાર્યું કે આ સંસારમાં સાર નથી, માટે ગઢપુર જઈને ત્યાગી થઈ જઈએ. એ વખતે ગઢપુરમાં મોટો સમય થયો હતો. ગામે ગામથી ભક્તોના સંઘ ગઢપુર આવતા હતા. એ વખતે મેથાણથી હરિભક્તોનો સંઘ ગઢપુર શ્રીહરિના દર્શન અને સમયાનો લાભ લેવા માટે આવ્યા.
એમાં કશ્યાજીના બંને પુત્રો ત્યાગી થવાની ભાવનાએ આ સંઘ સાથે આવ્યા. બધા હરિભક્તો 5 દિવસ દર્શન કથા વાર્તાનું સુખ લઈ સમયો પૂર્ણ થતાં સૌ સંઘો પોતપોતાના ગામે જવા શ્રીહરિની રજા લઈને જાય છે. એ વખતે કશ્યાજીના બંને દીકરાઓ બહુ ઉદાર દિલના હતા. શ્રીહરિ પાસે ગયા, હાથ જોડીને બોલ્યા, મહાપ્રભુ તમે તો સર્વાવતારી દેવના દેવ છો, દીન દયાળ છો, તો મને આપનો દાસ જાણીને આપના ચરણમાં રાખો. મારી ઈચ્છા ત્યાગી થવાની છે એ પૂરી કરો. શ્રીહરિ બંને સિંહ ભાઈના આવા ત્યાગી થવાના વિચારો સાંભળીને કે હે બંને સિંહ, તમને ધન્ય છે, ધન્ય છે. શ્રીહરિએ બંને સિંહ ભાઈના માથા ઉપર હાથ મૂક્યો, ખૂબ રાજી થઈને બોલ્યા, તમને તો હું સાધુ જ માનું છું, માટે તમે ઘરે બેઠા ભગવાન ભજજો, 5 વર્તમાન છે એ પાળજો, અંતે મારું ધામ છે ત્યાં તમારો નિવાસ કરીશ, માટે હું તમારા ઉપર બહુ રાજી છું. અને તમારે સંતાન નથી તો તમારા ઘરે મારી કૃપાથી 3 દીકરા થાય છે. લો, એકને ભલે 3 દીકરા થાય છે. આમ બંને સિંહ ભાઈને પ્રસન્ન થઈ પ્રભુએ વરદાન આપ્યું. પછી સમયો પૂરો કરીને મહેથાણ આવ્યા. લો, બંનેસિંહ બાપુ હતા દરબાર. ત્યાર પછી પ્રભુ કૃપાથી બંનેસિંહ ભાઈના ઘરે સંપત્તિ ખૂબ વધવા લાગી અને 3 દીકરાઓ થયા. 3 એના નામ એક તો બાવાજી, રણાજી અને પ્રભાતસિંહ. આ 3 ભાઈઓએ આજીવન સત્સંગ માથા હાટે રાખ્યો. ભગવાનના આશીર્વાદથી થાય એટલે એ તો સત્સંગ રાખે ને. એમાં મોટા પુત્ર બાવાજીએ 1884માં રાણપુર પાસે કરમણ ગામમાં ફૂલીબાના પ્રેમને વશ થઈ શ્રીહરિએ અન્નકૂટનો ભવ્ય સમયો કર્યો હતો. તે વખતે આ સમયામાં જઈને શ્રીહરિના અને સમયાના દર્શનનો અલભ્ય લાભ લીધો હતો. એ વખતે શ્રીહરિએ બાવાજીને છાતીમાં ચરણારવિંદ આપ્યા હતા, માથે હાથ મૂકીને રાજી થયા હતા. લો, સ્વામિનારાયણ ભગવાને કરમણ ગામમાં છેલ્લો અન્નકૂટ ઉત્સવ કર્યો હતો, પછી ધામમાં જતા રહ્યા ભગવાન. છેલ્લો અન્નકૂટ ઉત્સવ કરમણ ગામમાં કર્યો. ધોલેરાના પૂંજાભાઈ એના બેન ફૂલીબાઈ હતા, એના લગ્ન કરમણ ગામમાં કરેલા. શ્રીહરિ મહેથાણ પધારે એવા દર્શન જીજીબાને સ્વપ્નમાં થયા. જીજીબાઈ હતા એ સમાધિનિષ્ઠ હતા. ભગવાન આવવાના હોય તો એ જાણી જાય, ભગવાન આવે તા તો બધું તૈયાર કરીને રાખી મૂકે. હો, તેથી જીજીબાઈએ તરત પૂંજાભાઈને કહ્યું, તમે જાઓ, શ્રીહરિને આપણા ગામ તેડી લાવો. પૂંજાભાઈ કાકાભાઈને વિનંતી કરી શ્રીહરિને લેવા તૈયાર કર્યા. એ વખતે કાકાજીને ઘેર ગોરૈયા ગામના ગોર માલજી નામના 2 મહેમાન આવેલા. ગોર એટલે બ્રાહ્મણ. એમને ધાંગધ્રા જવું હતું. તેઓ રસ્તામાં અજાણ હોવાથી બંને કાકાજી સાથે ચાલવા તૈયાર થયા. બંનેને સાથે લઈ કાકાભાઈ ઘોડેસવાર થઈને ચાલી નીકળે છે. ત્યાં ગાલા ગામની નદી કિનારે પહોંચે. સામે કાંઠે ચડ્યા ત્યારે સૂર્યનો ઉદય થયો. ધાંગધ્રાથી શ્રીહરિ સવારે વહેલા ઉઠીને સામા ચાલ્યા આવે. ગાલા ગામની નજીક પથ્થરની ધાર છે. એ ધાર ઉપર શ્રીહરિનું તેજ પથરાય છે. આ શ્રીહરિની તેજોમય મૂર્તિ જોતાં આંખોમાં તેજ પથરાઈ જતા કાકાજીને મનમાં વિચાર આવ્યો કે હું આથમણી દિશામાં જાઉં છું અને આ સૂર્ય આથમણો ઉગ્યો કે શું? કારણ કે મહારાજની મૂર્તિમાં તેજ નીકળતું હતું, પ્રકાશ નીકળતો હતો સૂર્યનારાયણ જેવો. કારણ કે મહેથાણથી ધાંગધ્રા આથમણી દિશામાં આવ્યું. એ કે હું આથમણો જાઉં છું ને આ સૂરજ કેમ આમ ઉગ્યો? સવારનો સમય હતો. એવો તેજનો ગોળો ચાલ્યો આવતો દેખાણો. પ્રભુએ તેજ સંકેલી લીધું. નદીના વચ્ચે જ કાકાભાઈ શ્રીહરિના પગમાં પડીને પ્રભુને ભેટ્યા. રામાનંદ સ્વામી છતાંનો જીજીબા તથા કાકાજી પૂંજાજીનો સત્સંગ હતો. રામાનંદ સ્વામી આવતા મહેથાણ ગામમાં. રામાનંદ સ્વામી મહેથાણ પધારતા ને ત્યારે રામાનંદ સ્વામી કહેતા, જીજીબા અમે તો ડુગડુગીઓ ભજાવવાવાળા છીએ, વેશ ભજવવાવાળા તો પાછળથી આવશે. જો તમે એમને ઓળખી લેજો
તો સારું, નહીતર આવનારા અવસરમાં ખામી આવશે. જીજીબા અને રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે કાકાભાઈએ બરાબર જીવમાં ઉતારેલું યાદ કરીને તરત મહાપ્રભુને ઘોડા ઉપર બેસાડ્યા. મહારાજે કાકાભાઈને પૂછ્યું, આ તમારી સાથે કોણ છે? ઓલા ગોર હતા ને. કાકાભાઈના મહારાજમાં પ્રેમ મગન થઈ ગયા હતા, તેથી કંઈ બોલી શક્યા જ નહીં. એટલા બધા ભાવ વિભોર થઈ ગયા. ભગવાન મળે એટલે કેટલો આનંદ થાય. તે બંને વિપ્ર મનમાં વિચાર કરે કે નક્કી આ એમના હગા હશે, એને ખબર નથી કે આ ભગવાન છે. આગળ બાવા થઈ ગયા એટલે અત્યારે મળ્યા હશે, પણ ભગવાન છે એમ એ વિપ્રો ઓળખી ન શક્યા. પછી વિપ્રો ધાંગધ્રા બાજુ ચાલ્યા ને કાકાજી ને મહારાજ મેથાણ બાજુ ચાલતા હતા. ઓલા આમ ગયા, આમ ગયા. રસ્તામાં ચાણકી તલાવડી આવી ને ત્યારે શ્રીહરિ બોલ્યા, કાકાભાઈ આ સીમ તમારી છે? કાકાભાઈએ કહ્યું, હા, પણ તમને ક્યાંથી ખબર? મહારાજે કહ્યું, અમને બધી ખબર. પછી મેથાણના પાદરના ખેતર એ પણ કાકાભાઈ અને પુંજાભાઈના છે જાણીને પ્રભુ બોલ્યા, આ તમારા ખેતરમાં વાડી કરો. જો તમે વાડી કરશો ને તો અહીં પાણી બહુ મીઠા થશે. આ સાંભળી કાકાભાઈએ શ્રીહરિની અંતર્યામીપણાની આગમવાણીનો મર્મ જાણી લીધો અને મનમાં ધારી રાખી. પછી એના દીકરાએ ત્યાં કૂવો ખોદાયો અને મીઠા પાણી થયા, ખૂબ પાણી થયું. 1 વીઘામાં 25 મણની ઉપજ આવે. 1 વીઘામાં 25 મણની ઉપજ આવે. મહારાજના વચનથી આથમણી દિશામાં ખૂબ વાડીઓ થઈ, પાણી મીઠા થયા. મેથાણ ગામની પૂર્વ બાજુમાં આજે કૂવો કરે તો પાણી ત્યાં ખારા નીકળે છે. શ્રીહરિ મેથાણ ગામમાં પધારે છે. જીજીબા, પુંજાજી તથા ગામ લોકોએ શ્રીહરિનું ભવ્ય વાતે ગાતે સ્વાગત કરી અને દરબારમાં પધાર્યા છે. લો આ રીતે વાલા ભક્તજનો, એ અક્ષરધામના બધા મુક્તો ભગવાનની ઈચ્છાથી જ આ લોકમાં એમને જન્મ ધારણ કર્યા હતા, જેને કારણે ભગવાન આટલા બધા એને લાડ લડાવે છે. 1869ની સાલમાં શ્રીહરિ ગામો ગામ વિચર્યા અને રાત્રે સભા કરતા ભક્તજનોને આગામી 1869નો 69 કાળ બહુ ભયંકર આવશે. રૂપિયા, ઘરેણાં, ઢોર, ઘર વેચીને પણ અનાજનો સંગ્રહ કરજો. ભગવાન તો બધું જાણતા હોય, પરંતુ ભગવાને વિચાર કર્યો કે દુષ્કાળ પડશે. એ સમયે દુષ્કાળ પડે ને એટલે ક્યાંય અનાજ ન મળે. અત્યારની જેમ સિસ્ટમ નહોતી. અત્યારે તો ગમે એટલા દુષ્કાળ પડે, વરસાદ કદાચ 10 વરા ન આવે ને તો વિદેશમાંથી બધું અનાજ પૂરું કરી શકાય. પણ એ વખતે આવી કોઈ સિસ્ટમ નહીં. વરસાદ ન આવે એટલે મરોત થવાનું થાય. એટલે ભગવાને વિચાર કર્યો કે મારા ભક્તોને હું ચેતાવી દઉં. એટલે 1 વર્ષ અગાઉ બધે મારા જાય ત્યાં આવી જ રજૂઆત કરે કે જો રૂપિયા, ઘરેણાં, ઢોર, ઘર વેચીને પણ અનાજનો સંગ્રહ કરજો. પછી રૂપિયા દેતા દાણા નહીં મળે હો. રૂપિયા દેતા ક્યાં અનાજ મળશે નહીં. કોઈનું સગું નહીં રહે. માતા એના બાળકના હાથમાંથી રોટલાનું બટકું ઝૂંટવીને ખાઈ જશે. આવો દુષ્કાળ પડવાનો છે. એ ભયંકરમાં ભયંકર દુષ્કાળ કહેવાય છે. એ સમયનું તો એવું વર્ણન કરેલું છે કે માં દીકરાને જન્મ આપે તો એની એટલી બધી ભૂખ લાગી હોય ને તો તાજું જન્મેલું છોકરાને ખાઈ જતા. બોલો, એવો એ દુષ્કાળ હતો. એટલા માટે મહારાજ કે કોઈનું સગું નહીં રહે. ગમે તે હોય છે ને તો દાણા નહીં જ આપે. માતા એના બાળકના હાથમાંથી રોટલાનું બટકું ઝૂંટવીને ખાઈ જશે. સ્ત્રીઓ તાજા જન્મેલા બાળકને પણ ખાઈ જશે. જો આવ્યું એ કેવો દુષ્કાળ છે, વિચાર કરજો. તો ઝાડના પાંદડા, છાલ પણ ખાઈ જશે. એવો કાળ આવશે. માટે સર્વે ભક્તોને અમારી આજ્ઞા છે, અનાજનો સંગ્રહ કરજો. જેના ઘરમાં કોઠી હોય એને માથેથી છાંદી દઈને અનાજ જોઈએ એટલું છાણેથી કાઢજો. આમ શ્રીહરિ ગામે ગામ વિચરતા વિચરતા પંચાળા બાજુ ગયા.
ઝીણાભાઈએ રસોઈ બનાવવાનો આગ્રહ કર્યો. શ્રીહરિ કહે ખોરી જાયના રોટલા કરાવો તો જમીએ. પછી ઝીણાભાઈ શ્રીહરિની આજ્ઞાથી ખોરી જાયના રોટલા કરાય. શ્રીહરિ સાથે સંતો કાઠી દરબારો પણ ઘણા હતા. શ્રીહરિ જઈમાં પછી સંતો કાઠી દરબારોની પંક્તિ થઈ. થાળીમાં ખોરી જાયનો રોટલો છાશ પીરસાણ. એ વખતે અલૈયો ખાચર રોટલાનું બટકું લઈને ઊંઘે. ખોરી જાય પડતર હોય ને તે ભાવે નહીં. આ તો દરબારો કેવું ખાધા મલિંદા ખાવાવાળા, તે આમ ઊંઘે. ખોરી જાયનો રોટલો ઊંઘે. સુરો ખાચર બોલે મહારાજ અલૈયો સ્વાદ કરે છે. તે સાંભળી શ્રીહરિ બોલ્યા કેમ અલૈયા ભગત સ્વાદ કરો છો? અમે બધા જમીએ છીએ ને તમે કેમ જમતા ને? અલૈયો ખાચર બોલ્યા મહારાજ આ લાકડું મોઢામાં પહેવે પણ આ રોટલો મોઢામાં પહેરતો નથી. તે ખોરી જાયરનો રોટલો એકદમ હળી ગયેલી જાહેર હોય એવો દુર્ગંધવાળો હતો. તે અલૈયા ખાચરે ન ખાધો. પછી શ્રીહરિ એમને માટે એક બાજરાનો રોટલો કરાયો. પહેલાંના વખતમાં ચૂના બંધ ખાણ રાખતા. ખાણ એટલે જમીનમાં એવી ખાણ કરતા, અનાજ એમાં ભરીને રાખતા. તો તેમાં ઝારનો સંગ્રહ કરતા. તે વિશેષ તો રાજાઓ કરતા. અને આવો દુષ્કાળ જેવું વરસ હોય ને ત્યારે પ્રજાને આપીને જીવાડતા. આવી ખાંડનું વર્ણન વચનામૃતમાં પણ આવે. ગરડામાં શ્રીહરિ ઝાડની ખાંડ ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા. તથા બગડમાં શ્રીહરિ માણકી સહિત ઝારની ખાણમાં ઉતરી ગયા હતા. લો માણકી સોતે. શ્રીહરિ 1868થી આવું પ્રકરણ કરતા. એમના થાળમાં ખોરી જાયરના રોટલાની નાની સાનકી હંમેશા કરાવતા. અને ભક્તજનો પણ એ ખાવાની ટેવ પાડતા. આગળ આવું જ ખાવું પડશે માટે અત્યારથી ટેવ પાડો, એ સમય અઘરું ન પડે. ગઢપુરમાં હરિજયંતિના મોટા સમયે પ્રસંગે ગામો ગામથી આવેલા ભક્તજનોને 2 હાથ ઊંચા કરી શ્રીહરિએ ફરીથી ચેતવણી આપી. ફરીથી કે રૂપિયા ઘરેણા ઘર વેચીને પણ અનાજ લઈ લેજો. ઢોરા જે બળદ ગાય ભેંસ ઘોડા આદિ વેચી નાખજો, ઘાસ પણ મળવાનું નથી, મરી જઈશ. દાણા લઈજો. આ સમયે આ પ્રસંગે મેથાણથી પૂંજાજીને કાકાભાઈ પણ દર્શને આવેલા. એમને પણ શ્રીહરિની ચેતવણી હૃદયમાં રાખીને બોટાદ આવ્યા. અનાજ લેવા બજારમાં ફરતા હતા. એ વખતે લીમલીના મૂળજી શેઠ એના ભેગા થઈ ગયા. મૂળજી શેઠ બોલ્યા શું બજારમાં આટા મારો છો? જોજો હવે થાય. ત્યારે પૂંજાજી કાકાજીએ કહે મહારાજની આજ્ઞા છે અહીંથી બોટાદમાંથી અનાજ લઈએ. મૂળજી શેઠ કહે તમે અહીંથી અનાજ લઈશો તો ઝાલાવાડ કેમ પહોંચશો? ને કહ્યું કે મહારાજ તો કહે એમ કાંઈ કાળ પડતો હશે ને આપણે તો મોટા, એથી બળદ ઘોડાની જરૂર પડે, એથી કાંઈ એમ વેચી ન દેવાય. મૂળજીએ આવું કીધું. એ તો ભગવાન તો મોચેલા, એ તો જ્યારે મનમાં આવે એમ બોલ્યા કરે કે એમ કંઈ દુષ્કાળ પડતો હોય છે અને આપણે તો મોટા માણારી એટલે ઘોડાની જરૂર પડે, ઢોરાની જરૂર પડે, એમ વેચી ન દેવાય. એટલે મૂળજીએ અહીંયા આમ કીધું. શ્રીહરિએ પૂંજાજીને રાત્રે સ્વપ્નમાં દેખાડ્યું કાળ પડ્યો, ક્યાંય અનાજ ન મળે, ઘણા માણસો ઢોરા મરી ગયા. એક રાંક પાત્ર લઈને આખા ગામમાં ફર્યું પણ એક બટકું રોટલો પણ કોઈએ ન આપ્યો. એથી મૂળજી શેઠને કહ્યું કે આવું સ્વપ્નું આવ્યું. તો મૂળજી શેઠ શું બોલ્યા ખબર? એ તો આપણને જેવી ઝંખ ના હોય ને એવા સ્વપ્ન આવે, તો એ જે સાચું નથી માનતા. લો પછી પૂંજાજી કાકાજીએ અનાજ લેવાનો વિચાર બંધ રાખ્યો. બોલો, ભગવાનનું ન માન્યું, મૂળજીનું માન્યું. અને હવે જે દશા થાય ને તમે સાંભળો. ભગવાનનું વચન લોપે એટલે દુઃખ આયા વિના રહે નહીં. ભયંકર 69 કાળ પીડ્યો. 1869 સાલનો. અષાઢ કોરો, શ્રાવણ માસ કોરો, ભાદરવો કોરો, ક્યાંય વરસાદના વાવડ ન મળે. મોટી સંખ્યામાં ઢોરો માણસો અનાજ વગર મરવા લાગ્યા. ચોર લોકોના ધાડા આવીને અનાજ લૂંટી જતા. ખાવા બેસે ત્યારે લોકો મકાનના બારણા બંધ રાખીને જમતા.
નગર ખાવા બેઠો હોય કોઈ જોઈ જાય તો આવીને હાથમાં જ લઈ જાય. આ બાજુ કપરા કાળમાં પૂંજાજી કાકાજીએ મહારાજની આજ્ઞા ન માનીને ખૂબ દુઃખી થઈ ગયા. આંખોમાંથી ચોધાર આંસુ પડ્યો. હવે રાંડા પૈસા ડાપણ શું કામનું કયો છે? ભગવાને કીધું ત્યારે માન્યું નહીં. હવે ખૂબ દુઃખી થાય છે. મોટી ભૂલ થઈ ગઈ. મહારાજે ચેતવ્યા પણ મનાણું નહીં. તેથી દુઃખના દિવસો જોવા પડ્યા. મોટા માણસ એટલે બેવડું દુઃખ પડ્યું. અહીં ગઢપુરમાં પણ શ્રીહરિ અક્ષર ઓરડીના ભંડકમાં નીચે છાના રહેતા. નખ કેસ વધાર્યા છે. ગઢપુર તમે જાઓ ને તો અક્ષર ઓરડી નીચે ભોંયરું છે. ત્યાં મહારાજ છાના રહેતા હતા. એ વખતે મહારાજની મોટી મોટી દાઢી થઈ ગઈ, મોટા મોટા વાળ ને નખ પણ થઈ ગયા હતા. દુઃખી ભક્તજનો મહારાજ પાસે આવે, તેથી મહારાજ છાના રહેતા કોઈને દર્શન આપતા નહીં. શ્રી હરિગઢપુરમાં દાદા ખાચર પાસે સદાવ્રત ચાલુ કરાયું. તેથી બહુ લોકો આવતા, પરંતુ સુખી માણસો દિવસે લેવા આવતા શરમાતા. તેથી મહારાજે રાત્રે પણ સદાવ્રત ચાલુ રખાયું. ભક્તજનો દુઃખી હોય, ભક્તવત્સલ ભગવાનને ચેન ન પડે. તેથી મહારાજ રાત્રે ઘોડી ઉપર બેસી બોટાદ, સારંગપુર, કારિયાણી વગેરે નજીકના ગામોમાં જતા અને પાછા રાત્રે પાછા આવતા રહેતા. ભક્તોને ધીરજ આપતા. કોઠીઓ છંદાવીને સાણે દાણા કાઢવાની આજ્ઞા કરતા. કરુણાના સાગર શ્રીહરિને કેમ ચેન પડે? કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે. ભક્તજનો દુઃખી હોય તેથી પ્રભુને રાત્રે ઊંઘ આવતી નથી. એકાએક ભગુજીને લઈને પ્રભુ રાત્રે ભદ્રેશી આવ્યા. ત્યાંથી બીજે દિવસે ભદ્રેશીથી જતા ડુમાણા ગામ વચ્ચે માર્ગમાં એક બ્રાહ્મણ સૂતો હતો. એને જોઈને શ્રીહરિ પૂછે છે કે તમે અહીં કેમ સૂતા છો? વિપ્રએ કહ્યું કે મને સાપ કરડ્યો છે અને એનું ઝેર ચડ્યું છે, માટે મારું મૃત્યુ નક્કી થાય છે. કેમ કે આ ઝેરથી હું ઉગરી શકીશ નહીં. ત્યારે મહારાજ કહે છે કે તું ઊભો થા અને સ્વામિનારાયણનું નામ લે. પછી તું મેથાણ ગામ જઈ ગોવિંદરામ અને દેવરામને સમાચાર આપજે કે તમારા વાલા સગા તમારા ઘરે આવે છે. તો તમે ડોડિયાની તલાવડીએ હામાં આવે આટલું કરશો એટલે તમને ઝેર ઉતરી જશે. પછી બ્રાહ્મણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેતો અને મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને દોડ્યો ને ગોવિંદરામ ને દેવરામને સમાચાર આપ્યા ને તે જીવતો રહ્યો. પ્રભુ પાછળ ચાલે, ડોડિયાની તલાવેરી પહોંચે. એ વખતે એક પટેલ બોરડી લઈ મેથાણ ગામ બાજુ જતા. તેને પણ મહારાજે કહ્યું, ગોવિંદરામને કહેજો કે તમારે ત્યાં મહેમાન આવે છે, તમને તલાવડીએ બોલાવે છે. આ સમાચાર મળતા બંને ભાઈ ઉતાવળા ચાલીને મહાપ્રભુને મળે. દંડવત કરી હાથ જોડીને કહે, પ્રભુ અમને સનાથ કર્યા, ભલે પધાર્યા. પછી શ્રીહરિને ગામમાં તેડી લાવે. ગામના ઝાંપેથી બંને ભાઈ પૂંજાજીના ઘર તરફ જાય. શ્રીહરિ કહ્યું, આમ ક્યાં ચાલ્યા? મારે તમારા ઘરે આવવું છે, માટે તમારા ઘરે ચાલો. પછી બંને ભાઈ કે મહારાજ પૂંજાજી ઠપકો આપશે. પરંતુ શ્રીહરિ તો ગોવિંદરામના ઘેર પધાર્યા. કહ્યું, મારે છાનું રહેવું છે, માટે કોઈને જાણ કરશો નહીં. ગોવિંદરામના ફળિયામાં ઉપાધ્યાયની પછીત પડતી હતી. ત્યાં ગોવિંદરામે બારણું પાડી દીધું. ઢોલિયો ઢાળીને મહારાજને પધરાવ્યા. રાત્રે ભોજન કરાયું. મહારાજ પહોંચી ગયા. વહેલી સવારે શ્રીહરિએ દેવરામને કહ્યું, મારે કોઈને છતરાયું થવું નથી, અજા પટેલને ઘેર જવું છે. દેવરામે કહ્યું, અહીંથી છાનું જવાય છે, અહીંથી સીતાપરાના ફળિયામાં જવા માટે બારણું. તેથી દેવરામ શ્રીહરિને અજા પટેલના ઘરે તેડી ગયા. અજા પટેલ તો શ્રીહરિને જોઈને ખૂબ રાજી થયા. ખૂબ આગ્રહ કરીને પ્રભુને થાળ જમાડ્યો. આમ અજા પટેલને ત્યાં જયમાન ફળિયામાં લીમડાનું વૃક્ષ હતું, એની નીચે પ્રભુ આસન ઉપર બેઠા.
અજા પટેલનું ઘર પ્રસાદીનું કરી દેવરામના ઘરે ગયા. પછી દેવરામને વાત કરી કે હાલમાં કેવી રીતે ગુજરાન ચલાવો છો, ઘરનો વ્યવહાર કેવો? દેવરામે કહ્યું, પ્રભુ હાલ ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવીએ છીએ. મહારાજે કહ્યું કે તમારા વંશ પ્રમાણે તમને લોટ મળે છે કે નહીં? દેવરામે કહ્યું કે ગામમાંથી ભિક્ષા મળી રહે. પછી દેવરામે કહ્યું કે મહારાજ આજે અમે ભિક્ષા માગવા પુંજાજીને બારણે જઈશું, ત્યારે જીજીબા સમાચાર પૂછશે કે હાલમાં પ્રભુ ક્યાં છે, તો અમારે શું જવાબ દેવો? શ્રી હરિએ કહ્યું કે જીજીબાને કહેજો કે અમોને ખબર નથી. ત્યાર પછી બંને ભાઈઓ ભિક્ષા માગવા ગામમાં ગયા. તો માગતા માગતા પુંજાજી ભાઈને ઘરે ગયા ને જીજીબાએ એને પૂછ્યું કે હાલ મહારાજ ક્યાં ગામ છે? દેવરામે કહ્યું ખબર નથી. તે વખતે ગોવિંદરામ મુખેથી હસી પડે છે. તેથી જીજીબાએ જાણ્યું કે આમને નક્કી ખબર છે. ત્યારે દેવરામ કહે કે તેઓ તો બાળક જેવા છે, તે વિના સમજે હસે છે. આમ કહીને ઘરે ગયા ને પછી રસોઈ કરીને પ્રભુને જમાડ. શ્રી હરિએ કહ્યું કે આજે રાત્રે કાકાભાઈ અને પુંજાભાઈને અહીં તેડી લાવો. તેથી ગોવિંદરામને એમના ઘરે જઈને કહ્યું કે તમને બંને ભાઈને મહારાજ મારા ઘરે બોલાવે છે. આ સાંભળી કાકાભાઈને પુંજાજીભાઈ ગોવિંદરામ સાથે ગોરને ઘેર જાય. તે ઓરડામાં બેઠા. એ વખતે પુંજાભાઈ નિરાશ વદને કહે છે કે વરસાદ પણ ના થયો અને મહારાજ પણ ન પધાર્યા. આ સાંભળી શ્રી હરિએ કહ્યું, આ કોણ બોલે છે? દેવરામ. તેમણે કહ્યું કે મહારાજ પુંજાજીભાઈ ને કાકાભાઈજી. તેથી મહારાજ કહે એમને અહીં બોલાવો. પછી કાકાભાઈ પુંજાભાઈ મહારાજની પાસે ગયા, દંડવત કરી હાથ જોડ્યા, પણ મહારાજ એની સાથે બોલ્યા નહીં હો. ત્યારે પુંજાભાઈ બોલ્યા, મહારાજ કેમ દયા ન કરી ને બોલ્યા પણ નહીં? મહારાજ કહે તમોને આજ્ઞા કરી છતાં અનાજ લીધું નહીં, અમારું ન માન્યું અને મૂળજીનું કીધું કર્યું અને અમારો ભરોસો ભૂલી ગયા. મૂળજીના વિશ્વાસે રહ્યા માટે તમે કુંડું લઈને માગી ખાઈશો ને, કુંડું, તોય પેટ ભરાય છે નહીં હો. કાકાભાઈને કહ્યું કે તમે રામૈયો લઈને માગી ખાઈશો ને તોય તમારું પૂરું નહીં થાય. અને આ દુષ્કાળમાં કેવી રીતે ઉતરાય છે? પછી બંને ભાઈ રડવા લાગ્યા, રોવા માંડ્યા. એમને ભગવાને છાના રાખ્યા, કહ્યું તમારું સારું થશે અને તમારી ખબર અમે રાખશું. તેથી બંને ભાઈ બોલ્યા, મહારાજ અમારા ઘરે પધારો. મહારાજે કહ્યું તમે કહો છો તેથી રાત્રે અમે આવશું, કારણ કે દિવસે બધા જોઈ જાય, અમારે છાનું રહેવું છે. દિવસ આથમ્યો, અંધારી રાત થતાં શ્રી હરિએ દેવરામની પાઘડી, અંગરખું, થેપાડું બધું પહેરી તૈયાર થઈને પુંજાજીભાઈના ઘરે જવા બજારમાં ચાલ્યા. દેવરામના કપડાં પહેર્યા. આગળ દેવરામ, વચ્ચે મહારાજ, પાછળ ગોવિંદરામ જાય. રસ્તામાં ઠક્કર વાલજીનું ઘર અને દુકાન આવે. દુકાનમાં દીવો બળે અને મહાપ્રભુ ત્યાંથી પસાર થાય. વાલજી ઠક્કરે કહ્યું કે આ થેપાડું, અંગરખું, માથે પાઘડી તો દેવરામની છે, પણ ચાલ સ્વામિનારાયણની છે. મારો વાણી ઓળખી ગયો કે ભલે કપડાં દેવરામ, પણ ચાલ સ્વામિનારાયણની છે, આવી ચાલ કોઈની છે નહીં. આ સાંભળી શ્રી હરિ બોલ્યા, વાલજી ઠક્કરની બુદ્ધિ તો અપાર છે, એને અમારી ચાલ ઓળખી લીધી. શ્રી હરિ અનેક વાર મેથાણ પધારતા, તેથી વાલજી ઠક્કર મહારાજને ચાલતા જોયેલા, એથી નક્કી માન્યું કે સ્વામિનારાયણની ચાલ છે. મહારાજે જેતલપુર ચિઠ્ઠી લખી કાકાભાઈ પુંજાભાઈને રામદાસ સ્વામી પાસે મોકલાવો અને ભલામણ કરી કે આમને અનાજ આપજો. કાકાભાઈ પુંજાભાઈ બંને ગાડા જોડીને જેતલપુર આવ્યા. તેથી રામદાસ સ્વામીએ બંટી અને બાવટાના 2 ગાડા ભરી દીધા. બંટી આવતી, બંટી ને કહ્યું કે ફરી પાછા આવજો એટલે 50 મણ બાજરી દઈશું. એમ શ્રી હરિ એમની કાળમાં રક્ષા કરી હતી. આ રીતે સ્વામિનારાયણ ભગવાને ગમે તેમ તો જીવ છે ને ભૂલ કરે, પણ ભગવાન છે એ દયાળુ, છતાંય
ભગવાને આ રીતે જેતલપુર ગાડા મોકલાવી અને અનાજની વ્યવસ્થા કરાવી દીધી અને દુષ્કાળ ભગવાને ઉતરાવી દીધો. તો વાલા ભક્તજનો, આવી રીતે મેથાણ ગામની અંદર કાકાજી, પુંજાજી, જીજાભાઈ, ગોવિંદરામ, દેવરામ, અમરભાઈ, આવા તો કેટલાય ભક્તો મેથાણ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાન વખતે પ્રેમી હતા, જેને કારણે સ્વામિનારાયણ ભગવાન 27 વખત પધારેલા છે. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય.